વિક્રમ સંવત 2080 પોષ વદ એકાદશી તારીખ 6/2/2024 મંગળવાર. વાલા ભક્તો, આજે સટ્ટતિલ્લા એકાદશી છે. માટે આ સટ્ટતિલ્લા એકાદશીના પવિત્ર દિવસે સર્વે ભક્તોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. આજના પવિત્ર એકાદશીના દિવસે આપણે સહુ કોઈ એવું વ્રત કરીએ કે જે યુગોથી અને કલ્પોથી આત્મા ઉપર અનેક પ્રકારના વિષયોનું આકર્ષણ અને અનેક પ્રકારના વિકારો અને સ્વભાવોનું શાસન જામી ગયું છે, યા તો એ બધા શાસન કરતા એવા છે. પરિણામે આત્મા અતિ સમર્થ હોવા છતાં પણ નિર્બળ થઈ અને શુદ્ધ થઈ અને પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપના સુખના આકારે થવા માટેનો પ્રયાસ કરવામાં નિર્બળતા અનુભવે છે. માટે એવું વ્રત કરીએ આપણે કે બધા જ વિકારો કહેતા, બધા સંબંધો કહેતા, બધી જ આસક્તિ એ ટળી જાય અને એક ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે અને ભગવાનના સ્વરૂપની વિશે જેને અતિશય પ્રીતિ હોય એવા પરમાત્માના ભાગવત પુરુષોની વિશે આપણને આત્મીયતા બંધાય અને સાચા સંબંધી અને સાચા મિત્ર આપણને તે મનાય. યુગોને કલ્પોથી જીવ બીજાને પોતાના સંબંધી બનાવવા માટે ઘણા બધા જ પ્રયાસો કર્યા અને ઘણું બધું ખર્ચ્યું. જિંદગી ખર્ચી, સમય ખર્ચો, સંપત્તિ ખર્ચી, પદાર્થો ખર્ચા, એમ કાંઈક બધું ખર્ચ્યું, પણ કોઈ એનું થયું નહીં. અને જે થાય એવા હતા એને પોતાના કરવા માટેનો કોઈ એને પ્રયાસ કર્યો નહીં. આમાં મોટી અજ્ઞાનતા ન પૂરાય એવી ખોટ આપણા જીવનમાં પૂરે એવી છે. માટે ભગવાનના ભક્તને આવા વ્રતના માધ્યમથી આવી કંઈક આત્માને કોઈ માનીનતાઓ ખોટી મનાઈ ગઈ હોય ને એમાં આત્મા સુખ માનતો હોય તો એને ખોટું કરીને ભગવાનના સ્વરૂપની વિશે અધિકને અધિક પ્રીતિ કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે શરીર અને શરીરધારીઓ અને શરીરને પોષણ માટેના ચીજ વસ્તુ પદાર્થો અંતે તો બધા નાશવંત અને દુઃખરૂપ છે. મોક્ષના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં બધા જ વિરોધી છે. આપણે શું કરીએ કે મોક્ષના માર્ગમાં જે વિરોધી છે એને બહુ છાવરીએ, એને શું બહુ પ્રેમ કરીએ, અને ભક્તિના માર્ગમાં જે આપણે મદદ કરે એની આપણે અવગણના કરીએ. માટે વિચારવું કે પદાર્થની ઉપેક્ષા નહીં અને ભક્તિના માર્ગમાં આપણે સહાય કરતા હોય તો એની ઉપેક્ષા નહીં. એક બાજુ અપેક્ષા છોડીએ, એક બાજુ ઉપેક્ષા મૂકીએ અને એને બદલાવવા પરમાત્માનો રાજીપો, ભગવાનના સંત ભક્તનો રાજીપો અને પરમાત્માની ભક્તિ કરવા માટેની અપેક્ષા રાખવી અને વિષયો તરફ ઉપેક્ષા રાખવી. વિકારો તરફ, જગત તરફ, માયા તરફ હંમેશા ઉપેક્ષા ભગવાનના ભક્તને રાખવી. આ રીતે જો હું ને તમે અપેક્ષાને ઉપેક્ષા એને અદલ બદલ કરીએ અને જો વ્રત કરીએ તો તે વ્રતની સિદ્ધિ ઘણી બધી પ્રાપ્ત થાય અને આત્મા આત્યંતિક કલ્યાણનો ભોગતા બને. જન્મ મરણના એ ભવાટીના ફેરામાંથી આત્મા મુક્ત થઈ શકે. આજે એવો અવસર ભગવાન શ્રી હરિ આપણને આપ્યો છે
મારે તમારે આટલું વિચારવું જોઈએ કે જે તરફ આપણે અપેક્ષા રાખીને બેઠા છીએ તે ખોટું છે, અને જે બાજુ આપણે ઉપેક્ષા સેવીએ છીએ તે પણ ખોટું છે. માટે મોટા મોટા પુરુષોએ અને ભગવાન શ્રી હરિએ, તમામ ગ્રંથકારોએ, તપસ્વીઓએ, મહા મોટા ઋષિમુનિઓએ, મોટા મોટા પરમહંસોએ આપણને આ માર્ગ બતાવ્યો છે. ને એ મહાપુરુષો જગતની કોર, માયાની કોર, વિષયની કોર પૂરેપૂરી ઉપેક્ષા રાખતા હતા, અને ભગવાન તરફ પૂરેપૂરી અપેક્ષા રાખતા હતા કે પ્રભુ અમને મળે, પ્રભુ અમને મળે. અમારો ઠાકોરજી અમારા ઉપર કઈ રીતે રાજી થાય, કેવી રીતે પ્રભુ અમારા ઉપર પ્રસન્ન થાય. આવો મહાપુરુષો ઈચ્છતા હતા, અને ખાલી ઈચ્છતા હતા એવું જ નહીં, પણ આપણને શિક્ષાના વચનો આપ્યા છે. હું ઘણી વખત કથામાં કહી ચૂક્યો છું, અને અત્યારે આ વિષય આપણો નીકળ્યો છે એટલે કહું છું કે ભોજના અક્ષર જીવન સ્વામી બહુ મહાન સમર્થ સંતને ભગવત સ્વરૂપને વિશે એકતાવાળા સંત હતા. તેમણે જગતની કોર ઉપેક્ષા સેવવા માટેના સદવિચારો ઘણા બધા જ આપ્યા છે, કે જે કચ્છના પ્રત્યેક મંદિરોમાં, દેશમાં હોય કે વિદેશમાં હોય, પણ પ્રત્યેક મંદિરોમાં તે સ્વામીનો લખેલો પત્ર દર એકાદશીએ વચાય છે. આવા મોટા પુરુષોના શબ્દની હાર કરી અને માણસે 15 દિવસે કે અઠવાડિયે તે વાંચવા જોઈએ. વિચારો, એક વખત આપણે લખીએ ને એક વખત આપણે વાંચીએ, અને તે બધું જ આપણે અમલમાં લઈ શકીએ એવું ના બને. જ્યારે જ્યારે ભગવાનના મોટા સત્પુરુષ થકી આપણને સારો વિચાર મળતો હોય, તો તે વિચાર ગ્રંથિત કરી અને એની હાર કરવી જોઈએ, અને 15 દિવસે અઠવાડિયે તે બધા વાંચવા જોઈએ. બીજું કે મોટા પુરુષોના ગુણ પણ લખી રાખવા જોઈએ, એની નોંધ કરવી જોઈએ. આપણે ભેળા રહેતા હોય, દર્શન કરતા હોય, અને ન દર્શન કરતા આવડતું હોય તો દર્શન કરતા શીખવું જોઈએ કે આ ભગવાનના મોટા સત્પુરુષ છે, તો એમાં કલ્યાણકારી ગુણ જે કયા છે તે આટલા આટલા ગુણ આ મહાપુરુષોમાં છે. તો એ ગુણને પણ માણસે 10 દિવસે, 15 દિવસે, અઠવાડિયે વાંચવા જોઈએ, વિચારવા જોઈએ. તો એમાંથી આપણને ભગવાન ભજવાનું બળ મળે, જગત તરફથી વૈરાગ્ય થાય, માયાના સુખો તરફથી વૈરાગ્ય થાય, અને પરમાત્મા સંબંધી અને ભક્તિના માર્ગમાં પ્રભુ પ્રત્યે આપણને પ્રીતિ થાય. પણ હવે આ બાબતમાં આપણે બધા આળસો બહુ હોય છે. આ લખવાની કદાચ શ્રદ્ધા ન હોય ને તો કંઠસ્થ કરી રાખવા જોઈએ, અને એ સદવિચારો વારંવાર વાગોળવા જોઈએ, તો એમાંથી આપણને ઘણું બધું પ્રાપ્ત થાય. અક્ષરજીવન સ્વામીએ પત્રોમાં બહુ જ અદ્ભુત વિચારો આપ્યા છે. સત્સંગની મર્યાદાનો ભંગ કરતા નહીં, બાયો ભાઈઓ, પરમહંસો, સાંખ્ય યોગી બહેનો, કર્મયોગી બધા ભક્તો, ત્યાગી, નાના મોટા બધા જ. શાસ્ત્રમાં જે મર્યાદા બતાવી છે, આપણા મહાપુરુષોએ શાસ્ત્રની મર્યાદા બાંધી છે, તે ક્યારેય પણ ભંગ ન કરતા અને વિષય પ્રધાન ન થતા. એ ધન સંપત્તિ પચાવતા શીખજો, ધન સંપત્તિ પચાવતા શીખજો. સ્વામી એવું બધું લખ્યું છે. ગુણ પચાવતા શીખજો, માન પ્રતિષ્ઠા, લોકની જે કંઈ પ્રશંસાઓ હોય, ખુશામતીઓ,
એને પચાવતા શીખજો, મોટા સાધુનો જોગ રાખજો, મોટા સાધુનો જોગ રાખજો. કે બારો ભાર જોગ જોઈએ. જેટલો વિષયનો જોગ હોય આપણને એટલો ને એટલો ભારો ભાર મોટા પુરુષનો જોગ જોઈએ, તો તે વિષયથી જીવ બચી શકે. નહીતર તે વિષયથી બચવું બહુ જ કઠિન છે. અને વિષય પદાર્થ માણસને બદલાવી નાખે. માટે ત્યાગી ગૃહીને જે કંઈ પરમાત્માએ મર્યાદા બાંધી આપી છે તે મર્યાદામાં રહીને સત્સંગ કરજો. મર્યાદાનું ઉલ્લંઘન મત કરીએ. કોઈ પણ પ્રકારના સંગ દોષથી, પોતાની બુદ્ધિના સંગ દોષથી, પોતાના મનના દોષ સંગથી, પોતાના ચિત્ત અહંકારના સંગ દોષથી, ઇન્દ્રિયોના સંગ દોષથી, એના દેવતાઓના સંગ દોષથી માણસ જાગતો રહે અને સાવધાન રહે. નહીતર આ ઇન્દ્રિયો અંતકરણ એના દેવતાઓ ક્યારે આપણને ભગવાનનું સુખ મુકાવી અને વિષયના સુખને લાલચ બંધાવીને તે સત્ય કરાવી દેશે, એમાં પ્રીતિ કરાવી દેશે, એમાં સુખ મનાવી દેશે. એની કલ્પના કોઈ નહીં કરી શકે. માટે આવો સત્સંગનો જોગ મળ્યો છે. ભગવાને આવી કૃપા કરી છે. શિક્ષાપત્રી, વચરામૃત ગ્રંથ જેવા આદર્શ આપણને શાસ્ત્રો મળ્યા છે. મંદિરો, દેવ, આચાર્ય, સાધુ, હરિભક્તો, આવી અલૌકિક સત્સંગની રીત આપણને પ્રાપ્ત થઈ છે. માટે એમાંથી આત્મા પ્રકાશને પામે, વધુને વધુ જ્ઞાનવાન થાય, આત્મા પોતાનું નિજ દર્શન કરી શકે એવા વિચારો એમાંથી પ્રાપ્ત કરજો. નિત્ય એનો અભ્યાસ રાખજો. આવી બધી ભલામણ અક્ષરજીવન સ્વામીએ બહુ કરી છે. આપણા મૂડીમાં આપણા દાદા ગુરુ હતા હરિનારાયણદાસ સ્વામી. અક્ષરજીવન સ્વામીને ને હરિનારાયણદાસ સ્વામીને બહુ જ અતિ સ્નેહ, ભાઈચારો, અતિ પ્રેમ હતો. જુનાગઢમાં બાલમુકુંદ સ્વામી હતા. એમને પણ આ બધા જ પરમહંસોને પરસ્પર ખૂબ જ આત્મીયતા હતી. મોટા પુરુષને વિશે આત્મીયતા એ જ ભગવાનને પામવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. આ મહાપુરુષો સમજતા હતા. એટલે પરસ્પર એકાદા બીજા મોટા મોટા સત્પુરુષોને, મોટા મોટા સદગુરો પરસ્પર આત્મીયતાને શ્રદ્ધાભાવ રાખતા હતા, ખૂબ જ પ્રેમ રાખતા હતા. અને એકાદા બીજાને વિશે હાથ જોડીને દાસત્વપણું રાખતા હતા. આવા મોટા પુરુષો, હું ને તમે તો એની પાસે કશુંય નહીં. હવે તોય કાંઈ સદગુરુપણું કાંઈકથી ક્યાંકથી પ્રાપ્ત થઈ ગયું હોય તો પછી બીજા સદગુરુને પોતે નમી શકતો નથી, દાસ થઈને તેની પાસે વર્તી શકતો નથી. અને એવા મોટા સત્પુરુષ પાસે પોતે દાસ થઈને એનો સત્સંગ કરી શકતો નથી. સદગુરુ થયા પછી આ કઠણાઈનો જન્મ થાય છે. અને એ કઠણાઈ એને સદગુરુપણાના અભિમાનમાં ને અભિમાનમાં એવો વિચારાને ભૂલો પાડે, એવો ભૂલો પાડે. તે ધીમે 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 ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન, ભજન, કીર્તન, પ્રભુની મૂર્તિનો સ્વાદ લેવો, પ્રભુની મૂર્તિનો રસ ચૂંગવો,
એ મહારાજની મૂર્તિના ધ્યાનમાં મશગુલ રહેવું, એ બધું ધીમે ધીમે પાતળું થતું જાય. જો અને પછી સમાજનું કેવી રીતે પોષણ કરવું અને સમાજને કેવી રીતે જાળવવો, એને ભગવાનમાં કેવી રીતે પ્રીતિ કરવી, એકાદા બીજાનો સુહૃદ ભાવ કેમ જળવી રહે, એ મને કેમ વળગી રહે, વગેરે વગેરેમાં સમયનો સમય, કાળનો કાળ વ્યતીત થઈ જતો હોય છે અને ધ્યાન ભજન કરવા માટેનો સમય મળતો હોતો નથી. આવું થવાનો સંભવ છે. થાય જ એમ હું નથી કહેતો, પણ થવાનો સંભવ છે. પછી બીજાની શુશ્રૂષા કરવામાં આપણે બહુ લાગી પડીએ અને આત્માને શુદ્ધ કરીને પરમાત્માની મૂર્તિનું સુખ લેવું, એમાં ધીમે ધીમે જીવ દૂર થતો જાય, આળસુ થતો જાય. માટે વિચારું, આવા મોટા પુરુષોના વચનો ખૂબ જ આદરપૂર્વક વિચારવા. આપણા દાદા ગુરુ હરિનાનદાસ સ્વામી પણ અક્ષર જીવન સ્વામીની જેમ જ, બાલમુકુંદ સ્વામીની જેમ જ ભગવાન શ્રી હરિની ઉપાસના, ભક્તિ, ધર્મ, નિયમ અને પોતપોતાના આશ્રમના જે કંઈ નાના મોટા ખ્યાલો છે એમાં વર્તાવાના અને વર્તવાના આગ્રહી હતા. ખાલી વર્તાવાના આગ્રહી નહોતા, પણ વર્તવાના પણ આગ્રહી હતા. ઘણી જગ્યાએ એવું જોવા મળે એમ કે વર્તાવાના આગ્રહી બહુ હોય, પણ વર્તવાનો આગ્રહ હોય કે ન હોય એમ, અથવા વધુ ઓછો હોય, પણ વર્તાવાનો આગ્રહ બહુ હોય પાછો. તો પોતાને ખોટ છે આમાં, બીજાને નથી. મને પોતાને ખોટ છે. હું બીજાને એ મર્યાદામાં વર્તાવા માટેનો ખૂબ જ આગ્રહ રાખતો હોઉં ને બહુ ખૂબ જ દાખલો કરતો હોઉં અને ખૂબ જ ચીવટ રાખતો હોઉં, પણ હું વર્તવામાં કાંઈ ચીવટ રાખીને દાખલો કરતો ન હોવું તો મને મહા મોટી ન પૂરાય એવી ખોટ છે. આ આપણે બધાએ પંડે વિચારવા જેવું છે. સ્વામી એવું કહેતા, હરિનાનદાસ સ્વામી, કે સહુ પોતપોતાની મર્યાદા વિચારતા રહેજો, પણ એ મર્યાદા ચૂકતા નહીં. અમારો ત્યાગીનો માર્ગ કયો છે, અમારો ગ્રસ્તનો માર્ગ કયો છે? સ્વામી કહેતા, એ તમારી પાસે ધન આવે, ધન, પછી ધન આવ્યા પછી ધ્યાન રાખજો એમ કહેતા. કારણ કે ધન આવ્યા પછી બદલાવ બહુ આવે છે. જ્યાં સુધી ધન ન હોય અથવા આવશ્યકતા પૂરતું હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ આવશ્યકતા કરતાં ધનની આવક જ્યારે વધતી જાય, ધન વધી જાય, એટલે માણસ ભક્તિના માર્ગમાંથી ઘટી જાય. એટલે સ્વામી કહેતા, સદગ્રસ્તોને પણ વારંવાર ટોકતા, ગમે તેવો મોટો લખેધરી હોય ને તોય ટોકતા જો, અને કહેતા ને એ લોકો સાંભળતા ખરા પાછા. વાંકાનેરમાં બહુ મોટા મોટા સુખી ધનાઢાઈ ભક્તો બહુ હતા અને સેવા પણ સ્વામીના વચને એટલી બધી કરતા. પણ સ્વામી તે પ્રત્યેક ધનાદયગ્રસ્તને વારંવાર ટોકતા, જોજો હો શેઠ, પહેલાં ધ્યાન રાખજો, નહીતર પછી શેઠના બદલે સઠ થઈ જાય છો તમે. આવું કહેતા. જો આ શેઠના બદલે તમે સઠ થઈ જાય છો પાછા.
એટલે ધ્યાન રાખજો, પૈસો તમને બદલાવી ન નાખે પાછા, અને પૈસો તમને અભિમાની ન કરી દે. ધ્યાન રાખજો, સાધુનો સમાગમ કરજો અધિક ને અધિક, કે જેમ પૈસો વધુ કમાઓ એમ વધુ સમાગમ કરજો. કે જો સમાગમનો માવરો ન રાખ્યો તો તે ધન સંપત્તિ તમને એક ચપટીના અવાજમાં બદલાવી નાખશે. એનું માન અભિમાન બંધાઈ જાય છે. પછી તો બધું બદલાય છે, સંગ બદલાય છે, વિચારો બદલાય છે, ઉપાસના બદલાય છે, આશ્રય નિષ્ઠા બદલાય છે, મહાત્મય બદલાય છે, બધું જ બદલાય છે. અમારા ગુરુ એવું કહેતા હતા કે હરિનાથદાસ સ્વામીની સાથે હું વાંકાનેર સાથે જોડમાં જાતો હતો ત્યારે સ્વામી આવી બધી વાતો કરતા, તે વાતો બધી મેં સાંભળેલી છે અને જોયેલું છે, અનુભવેલું છે. લોકો બહુ સુખી હતા એ વખતે. જો તો સ્વામીને કાંઈક જરૂર પડે તો 500 ગ્રામ 500 ગ્રામ કિલો હોનો આપતા ઠાકોરજી માટે, કાંઈ આભૂષણો વગેરે કરવું હોય તો. હા, એ બધા એટલા બધા સુખી ભક્તો હતા અને વચનમાં વિશ્વાસ ને શ્રદ્ધા પણ એટલી હતી. પણ તોય ટોકતા અને એ બધા પ્રેમથી હાથ જોડી અને પાછા સાંભળતા અને કહેતા કે ગુરુદેવ, તમારા જેવા અમને આ ધરતી ઉપર કોઈ પુરુષ મળશે કે નહીં મળે ખબર નથી, કે પડે તમે અમારું આટલું બધું ધ્યાન રાખી અને અમને તમે ટોકતા રહો છો. નહીંતર અમે તો આ ધન સંપત્તિને બધામાં બદલાઈ જાય તો વાર ન લાગે. માન અભિમાન બંધાઈ જાય તો ખબર ના પડે અને જીવ ના જઈ અમે તો આવે. પણ તમે કૃપા કરીને અમને જાળવો. આમ મોટા પુરુષો છે ને જીવને જાળવતા, જો આપણને જાળવે એવા કોઈ પુરુષો જોઈ આપણી રીતે આપણે સત્સંગમાં રહી શકીએ ને બચી શકીએ એ વાતમાં શું માલ. ક્યારે આપણા જીવનમાં બદલાવ આવી જાય ખબર નહીં. ગ્રસ્તને આવે ને ત્યાગી ન આવ્યું થોડુંક છે, મહંતે બહંતે એમ મળે ને કોઠારું બોઠારું કંઈક કોઈ અધિકાર, એટલે એ અધિકાર તરત જ એને બદલી નાખે. એટલે મોટા પુરુષો છે ને અધિકાર એનો ઝાઝો લાંબો સમય ન ટકવા દેતા, એટલે રોટેશન પદ્ધતિ રાખી તે મોટા પુરુષોએ. જો આ એકાદું વરાદાળ એને રાખે પૂજામાં, ભંડારમાં, કોઠારમાં વગેરેમાં, વરાદાળું થાય તો બદલાઈ નાખે. અને પ્રાદેશિક જે એને સોંપેલી જવાબદારીઓ એમાં પાછા બદલાઈ નાખે, નહીતર ઓલો પાછો હરિભગતમાં પાછો બંધાઈ જાય. એકને એક પ્રદેશમાં એ સત્સંગ કરાવવા જતો હોય ને, એટલે એની ખબર ન હોય, હરિભગતની ખબર ન હોય, પણ હરિભગત એમાં બંધાઈ જાય ને એ હરિભગતમાં બંધાઈ જાય. હવે હરિભગત એમાં બંધાય સંતમાં, એ સંત માનીને બંધાય તો વાંધો નથી. જો પણ બીજા કોઈ લક્ષ્યથી બંધાય ને તો બેયનું ભૂંડું થાય, એકયનું રૂડું ન થાય. એટલે પ્રાદેશિકતા જે સોંપવામાં આવતી ને એમાંય પાછું એ બદલાવી નાખતા. તો એક વખત આ પ્રદેશમાં ચિઠ્ઠી લઈને સત્સંગ કરાવવા જવાનું, દરવાજા કરવા જવાનું, એક વર્ષે આ પ્રદેશમાં જવાનું, એક વખત આ પ્રદેશમાં જવાનું. હેતુ એટલો જ હતો કે એકાદા બીજામાં બંધાઈ ન જાય અને એકાદા બીજાને એમાં ખોટો મોહ મમત પર બંધાઈ ન જાય, એના માટે મહાપુરુષોની આ વાત હતી. ઘણી વાર એવું થાય, કોઈ સાધુ વાંચ્યા હોય ને થોડોક જ્ઞાની હોય ને ભણ્યો હોય ને શાસ્ત્રી થયો હોય કે આચાર્ય થયો હોય કે પુરાણી થયો હોય ને કથા હારી કરતા હોય ને ભગવાને કળા આપી હોય, કંઠ આપ્યો હોય,
પછી જે પ્રદેશમાં એ સત્સંગ કરવા જતો હોય તો ધીમે ધીમે એ પ્રદેશનો સમાજ બધો એમાં જોડાઈ જાય, એના ગુરુને મેલ પડ્યા કે જો આ જે છે એ બધું આમાં છે એમ. હા, એમ કરીને આખું બધું વાજુ આમ પાછું બધું બદલાઈ જાય પછી એ પાછો વાડો જુદો કરે, એ વાડો જુદો કરીને પાછું જુદું ડિંડક હાંકે. તે સંપ્રદાયમાં એવા ડિંડક કેટલાય થઈ ગયા જુદા જુદા. જો મૂળ તો કારણ આવું જ હતું, બીજું કશું નહીં. માટે સત્સંગની મર્યાદા એને લક્ષ્યમાં રાખવી બહુ જરૂરી છે. ત્યાગી માટે અને ગ્રસ્ત માટે અને ગ્રસ્ત ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ કે જે સાધુની સ્થિતિ નથી બંધાણી, જે સાધુને મહારાજમાં અતિશય ગાઢ પ્રીતિ હજી નથી થઈ, અને જે સાધુ સદગુરુની મરજીમાં નથી રહેતો, એવો કોઈ સાધુ હોય તો એને સાવરવામાં ધ્યાન રાખવું જોઈએ. જો એને માનવા પૂજવામાં ધ્યાન રાખવું જોઈએ. એને માનવા પૂજવામાં ને એનો સમાગમ કરવામાં ધ્યાન ન રાખીએ તો આપણું માનવા પૂજવાનું અને આપણા તરફથી એને જોઈતી ચીજ વસ્તુ પદાર્થથી સેવા કરવા માટેની જે કંઈ ભાવના એ ઓલા સાધુનું ભૂંડું કરે, એમાં બે મત નહીં. સારી રીતે ભૂંડું કરે અને એ સાધુનું સારી રીતે ભૂંડું થાય, એનું થાય એટલે ઓલાનું તો થવાનું છે. આવી બધી મર્યાદાઓ બાંધીશ. બોલો, અક્ષરજીવન સ્વામીના પત્રમાં આવું બધું ઘણું લખ્યું છે. હા, બહુ લખ્યું છે. મોટા મોટા પુરુષો આવી વાતો બહુ કરતા. આજે તે વાતોનો થોડોક અભાવ થતો જાય છે, બીજો બધો ભાવ વધતો જાય છે. ખુશામતી, પ્રશંસાનો વગેરે વગેરે ભાવ વધતો જાય છે. અધિકારનો, આ છે પ્રતિષ્ઠાનો, પૂજાવાનો ભાવ વધતો જાય છે. અને આવો ભાવ છે ને ઘટતો જાય છે. મોટા પુરુષો ત્યાગીની કે ગ્રસ્તની સભા હોય ને તો એમાં આવી બધી મર્યાદામાં રહેવાની વાતો બહુ કરતા હતા. અને ભાવથી કરતા, મહિમાથી કરતા. કોઈને થોડું ઘણું દેખાય આડું અવડું તોય તરત જ એને ચેતવણી આપતા કે જાગજો સાધુ, નહીતર આ માન સન્માન તને ખાઈ જશે. હરિભગત નહીં કહેતા, જોજો હો ભગત, આ મોટા સાધુ તમને વખાણે છે, બિરદાવે છે, તમને તમારી સેવાની પણ ધ્યાન રાખજો પાછા. નહીતર પાછું ક્યારે અભિમાન કરી જાય છે ને એવું થઈ જાય છે કે મારા જેવી સેવા કોઈ ન કરી શકે, હું જ કરીશું એમ. હા, મારા જેવી કોઈની સમજણ નહીં એમ, મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં, આવું કંઈક અંદર છે ને ડીંડકું કરી જાય, ખબર એ નહીં પડે. અને એ અંદર ગયા પછી ગો હખણી રહે, માણસ દુખી દુખી કરી નાખે. ગો કાઢે ને એટલે માણસ તરત ન મળે, અને ધીમે 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 હળી 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 પછી મરે. આ ગોનું પોઈઝન એવું. એમાં આ બધા છે ને વિકારો કહેવાય, એ ગો જેવા છે, તે જીવને હેડવી હેડવીને મારે પછી, કે મોક્ષના માર્ગમાં કલ્યાણનું સાધન કરી શકે એવો રહેવા ન દે એને, બાકી બીજું બધું કરી નાખે પાછું. એટલે ધ્યાન રાખવું આપણે ખુદને, પોતાને પોતપોતાએ રાખવું. આપણને હરિભગત તરફથી માન સન્માન પદાર્થ મળતા હોય ને તો આપણે સાવધાન રહેવાનું. હરિભગતની ભાવના છે એને ઠેસ ન મારવી, પરંતુ આપણે ધ્યાન રાખવું જરૂરી ખરું. નહીતર મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન એમાંથી આપણે હાવે આળસોના પીર થઈ ગઈ અને અંતે મોક્ષ બગડે.
જે હેતુ માટે આપણે ત્યાગ કર્યો તે હેતુ સરે નહીં. જો આપણે સહુ કોઈ 19મા પૂરના 9 અને 10મા તરંગમાં આ બધી વિવેકની વાત અમીર ખાચરની કથાના માધ્યમથી સાંભળી ગયા. અને પ્રભુ અમીર ખાચરે સોમલા ખાચરને પૂછીને સલાહ લઈને પછી બોટાદમાં હુતાસીનો ઉત્સવ કરવા માટે શ્રીહરિને આમંત્રણ આપ્યું ને પ્રભુ સંત હરિભક્તના સમાજની સાથે પ્રભુ પધાર્યા બોટાદ. તે કથા આપણે ચાલી રહી છે તેમાં આગળ પ્રવેશ કરીએ. પૂર 19મું તરંગ 11મો. બોટાદમાં સંતોનું કીર્તન ગાન અને શ્રીહરિએ ભક્તિ રસની વિશેષતા કહી. જેટલા હરિભક્તો આવ્યા તે બધા જ્યાં શ્રીહરિ બેઠા હતા ત્યાં આવીને દર્શન કરવા માટે બેસી ગયા. જેટલી જગ્યામાં હરિભક્તોની સભા થઈ હતી તેટલી જગ્યામાં તરત જ એક સારો મંડપ બંધાવી દીધો. ઢોલ, તાંસા અને શરણાઈ વગેરે જેટલા વાજિંત્રો હતા તે બધા શ્રીહરિ જ્યાં બેઠા હતા ત્યાં સામે આવીને વગાડવા લાગ્યા. કાઠી દરબારોના જે રાવળ હતા તેઓ સત્સંગી થયા હતા, તેથી તેઓ પણ વાજિંત્ર લઈને આવ્યાને ઊભા રહીને વાજિંત્ર સાથે ગાવા લાગ્યા. તે રાવળ લાંબા લાંબા રાગથી શ્રીહરિને આગળ પ્રેમથી જ્યારે ગાતા હતા અને જ્યારે જ્યારે શ્રીહરિ તેના ઉપર રાજી થતા ત્યારે તેમને ઘણી વાર અશ્વ અને વસ્ત્ર અને આભૂષણો વગેરે વગેરે મહારાજ પ્રસાદીના રૂપમાં આપતા. કોઈ સારો અશ્વ દેખાય મહારાજને તો ઠાકોરજી એની લગામ પકડીને ઓલાના હાથમાં લગામ પકડાઈ દે, લે કે આતાને ભેટ આપ્યો. એમ ઠાકોરજી સારામાં સારો અશ્વ કિંમતી હોય તો ભેટ આપી દેતા. પોતાના કંઠમાં આભૂષણ પહેર્યા હોય, સોને ચાંદીના દેગીના પહેર્યા હોય મહારાજે, એ 5-5, 10-10, 15-15, 20-20, 25-25, 30-30, 40-40 તોલાના હાર પહેર્યા હોય. ઠાકોરજી આપી દે ને ગરીબ જાણી લો ભગત. કોઈ હરિભગત આવ્યા હોય, મહારાજના દર્શન કરીને બેઠા હોય, રૂપિયાનો થાળ મૂક્યો મહારાજની બાજુમાં ઢોલિયા ઉપર. એ વખતે રોકડા રૂપિયા હતા ને, તો મોટો જબરો થાળ અથવા મોટી ટોપલી કે પછી એક મોટું હુંડલા જેવું એ બધું રૂપિયાથી ભર્યું હોય. મહારાજને ભેટ ધરે એમાં 5-10 હજાર રૂપિયા હોય. કોઈ ટોપલીમાં 500 રૂપિયા, 1000 રૂપિયા હોય. એમાંથી કોઈ ગરીબ બ્રાહ્મણો દર્શન કરવા માટે આવે, મહારાજ ખોબા ભરી ભરી અને તે ધન આપે. લો ભૂદેવ, વાપરશો, સુખી થાય છો, જરૂર પડે તો પાછા અમને કહેશો. લો ભૂદેવ, તમારા બધા ઘરના સભ્યો માટે હારામાં હારું કાપડ લેવી, કપડાં સીવડાવી અને ઘરના બધા કપડાં પહેરજો, ખાવા પીવાનું સારું લાવજો. તમારા ઘરમાં ખાટલા ઓછા છે, મહારાજ તો અંતર્યામી તે જાણે બધું. 7-8 સભ્યો છો ને ખાટલા 2 જ છે, એટલે બીજાને ભોંય પથારીએ હું પડે છે. માટે કે લો મહારાજા, આમાંથી ખાટલા બનાવજો, ગોદડા ગાડલા બનાવજો અને એ સુખેથી બધા હોઈજો, ધ્યાન ભજન કરજો પાછા. એમ ભલામણ મહારાજ કરે.
અને કોઈનું જાણે મહારાજ અંતર્યામી પણ હે તો બોલાવે, બુધેવા હે આવો જોઈ. મારે સામેથી કે તમારા ઘરમાં રસોઈ કરવાના ત્રાંબા પિત્તળના પાત્ર નથી, અને માટીના પણ એક કે બે જ માટલા છે. તમારે રસોઈ કરવાની તકલીફ બહુ પડે છે, કોઈ મહેમાનો આવે ત્યારે પણ તકલીફ પડે છે. માટે મહારાજ કહે અમે તમને જોઈતા બધા જ ઠામણા કહેતા વાસણ અપાવી દઈ. એમ કહી અને મહારાજ અમીર ખાચાને આજ્ઞા કરે, દાદા ખાચાને આજ્ઞા કરે, સુરા ખાચાને આજ્ઞા કરે, ભગત દોશીને આજ્ઞા કરે, જાઓ બજારમાં આ બ્રહ્મદેવને જોઈએ એવા બધા પાત્ર અપાવો, ત્રાંબા પિત્તળના અપાવો, જાઓ. મહારાજ પોતાના આશ્રિત વર્ગનું આવો પણ ઝીણું ઝીણું ધ્યાન રાખતા કે કયો ભગત બિચારો દુઃખી છે, કયા ભગતને કઈ અગવડતા છે, એને કેવી તકલીફ છે. તો એ પ્રમાણે મહારાજ ધનાઢય સદગ્રસ્તો રાજા શેઠિયા સાહુકારો પાસે એને મદદ કરાવતા. એમ કરીને ભગવાન શ્રીહરિ એને સત્સંગમાં જોડી અને આ લોકને માયામાંથી વિરક્ત કરતા. મહારાજનો હેતુ પાછો એ હતો. એ બધું આપ્યા પછી પાછું ધ્યાન રાખતા, વારંવાર પૂછતા, અને બીજા હરિભક્તોને એનું ધ્યાન રાખવા માટેનું સોંપતા કે આ ભગતને અમે ધન સંપત્તિ આપી, પદાર્થ આપ્યું, સગવડતા કરી દીધી, મકાન બાંધી દીધું, મકાનમાં જોઈતી ચીજ વસ્તુ બધી વસાવી દીધી ને આખું મકાન અભરે ભરી દીધું, પણ હવે એ બધા ધ્યાન ભજન સત્સંગ કરે છે કે નથી કરતા, કે ખાઈ પીને ધોબાઘાત કરે છે. એમ મહારાજ પોતે ધ્યાન રાખતા ને રખાવતા. પછી કોઈનામાં તે સગવડતા અને સંપત્તિના કારણે થોડી ઘણી આળસ ગરી ગઈ હોય અને ધ્યાન ભજનમાં કે સંત સમાગમમાં થોડાક પાછા પડી ગયા હોય, આવી વાત મહારાજને જાણવા મળે તો મહારાજ તરત બોલાવતા, હે ભગત અહીંયા આવો, બ્રહ્મદેવ આવો, આ બધી સંપત્તિને સગવડતા અમે તમને કરી આપી અને તમે ધ્યાન ભજનમાં સંત સમાગમમાં કેમ પાછા પડી ગયા? એટલા માટે અમે તમને આપ્યું હતું. અમે આ સુખ સંપત્તિ તમને એટલા માટે આપી હતી કે તમારે વટલો લઈ અને લોટ માગવા જવું ન પડે, અને વટલો લઈને લોટ માગવા જતા એ 2-5 કલાકનો સમય તમારો બચે, એટલે એ 2-5 કલાક તમે ધ્યાન ભજન સંત સમાગમ કરી શકો, એટલે મહારાજ કે અમે તમને સગવડતા આપી છે અને આ બધી સગવડતા કરી આપી છે. માટે ધ્યાન ભજન કરજો, સાધુનો સમાગમ કરજો. બુદેવ નકરા વિષયમાં પાછા લેવાય ન જતા, આપ્યા પછી પણ આવું ધ્યાન રાખતા. એમ તમારે અમારું ધ્યાન રાખવું જોઈએ હરિભક્તોએ. જો એ તમે અમને બધું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, વાપરવાનું પદાર્થ આપો, પછી તમારે અમારું ધ્યાન રાખવું જોઈએ કે અમે બદલાઈને જતા ને પાછા. જો ખાઈ પીને દુબાકા કરીને પછી નકરું દેહ જ વધારતા નથી ને, કે ભાઈ ધ્યાન ભજન વધારીએ છીએ. આવું બધું કોઈને તમે સાધુ મોબાઈલ આપો ને તો આપો તો વાંધો નહીં, પણ આપ્યા પછી ધ્યાન રાખજો કે આ બાપુ બદલાઈ જ નથી જતા ને. આ મોબાઈલ આપ્યા પછી આ બાપુ મોબાઈલનો ઉપયોગ સત્સંગ માટે જ કરે છે કે પછી એમાંથી ઓલી ગ્રામ્ય વાર્તા ખોતરીને કાઢે છે, આ બન્યું ને અહીં આ બન્યું ને અહીં આ બન્યું, આ બનવા જીવ છે ને આ કિનારે ઊભું છે, આ ધંધો કરે છે કે પછી સત્સંગ કરે છે, શેનો ઉપયોગ કરે છે
એમ તમારે હરિભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે અંતે તમે અમારા હિતેશુ છો. એટલે મહારાજે કહ્યું કે મિત્રનું લક્ષણ એ છે કે પોતાના મિત્રનું આવું ધ્યાન રાખે, નહીતર પછી શું થાય ખબર? તમને ભાવને મહિમા બહુ હોય ને, એટલે અમને સરસ મજાનો મોબાઈલ ને આવો લેપટોપ ને આવું બધું લઈ દો, બધું આવું, અને પછી એનાથી અમે હું કરતા તમે કંઈ વિચારો નહીં, પૂછો નહીં, ધ્યાન રાખો નહીં. એટલે આમાંથી અમારું થાય પછી અતિશય ભૂંડું, બહુ વીઆઈપી ભૂંડું થાય. એમ ભૂંડું તો થાય પણ કેવું થાય? વીઆઈપી ભૂંડું થાય, સરસ મજાનું. માટે પરસ્પર એકાદા બીજાએ ધ્યાન રાખવું, પણ અવગુણ ન લેવો પાછો. ધ્યાન રાખવું એ વાત જુદી જો, અને અભાવ અવગુણ લેવા એ વાત જુદી છે પાછી. હા, એ અભાવ ગુણથી ભૂંડું થાય અને ધ્યાન રાખો એમાં રૂડું થાય, મહારાજ રાજી થાય એમાં. અને સમજદાર સંત હોય તો એ પણ રાજી થાય કે વાહ, આ હરિભક્ત મારું ધ્યાન કેટલું રાખે છે, કે હું આ ચીજ વસ્તુ પદાર્થને યોગ્ય કરીને બદલાઈ ન જાઉં, મારી વૃત્તિ બદલાઈ ન જાય, એના માટે કેટલું ધ્યાન રાખે મારા ઉપર. એમને સાચું એ જ છે એમ બુદ્ધિશાળી હોય એ વિચારે, મારી ગોળી ઓછી હોય તો એ ઊંધું વિચારે પાછું. ભગવાન શ્રી હરિ આ રીતે ભક્તોને ખૂબ જ રાજી કરતા અને વળી પાછું ધ્યાન રાખતા. જે લોકો સત્સંગી થયા હતા તે બધા ભગવાન સિવાયનો બીજો બધો રસ છોડી દેતા હતા. ભગવાન સિવાય બીજી વસ્તુમાં જ્યાં સુધી રસ જણાય છે ત્યાં સુધી તેને સંસારનું ભટકણ ટળતું નથી. સત્સંગના પ્રતાપે કરીને નિષ્પાપ હરિભક્તો એવું જાણતા હતા કે જેટલા લોકો ભગવાન સિવાય બીજા વિષયમાં જેટલો રસ લે છે તેટલી તેને જન્મ મરણ રૂપ સંસ્કૃતિ રહે છે. આવ્યું કે ન આવ્યું? મેં કીધું એ બધું આવ્યું. હરિમાં રસ મનાય તે જ સર્વેનું ફળ છે. ભગવાનના સ્વરૂપરૂપી રસમાં સંસ્કૃતિ નથી રહેતી, પણ બીજા રસમાં તો સંસ્કૃતિ રહે છે. ભગવાન સંબંધી કથા કીર્તન ને સેવા વગેરે જે બાબત છે તે બધું ભગવાન સંબંધી રસ કહેવાય છે. તે કહ્યા સિવાય ક્યારેય દેખાતા નથી. સંતો અને હરિભક્તોના જેટલા સમૈયાઓ થાય છે તે બધા સમૈયાનું એટલું જ ફળ છે કે ભગવાનના સ્વરૂપમાં રસ જાણવો અને સંત સમાગમ કરવાનું પણ તેટલું જ ફળ છે. જો આપણામાં જેમ જેમ ગુણ વૃદ્ધિ પામે પછી આપણી શક્તિ વૃદ્ધિ પામે અને આપણામાં આવડત વૃદ્ધિ પામે, પછી એને સંત સમાગમની ખાસ જરૂર. ત્યાં સુધી કદાચ ઓછો હોય ને તો એ ચાલે, પણ આ બધું મળ્યા પછી થયા પછી એને સંત સમાગમ બહુ જોઈએ. નહીતર આ બધું જ વ્યક્તિને બદલાવી નાખે, વાર ન લાગે. કારણ કે ગુણનું અભિમાન બંધાતા વાર જ નહીં, તમારે પટ દઈને અભિમાન બંધાઈ જાય. અને મેં કીધું ને એ અભિમાન રૂપી ઘોઘરી જાય અંદર, પછી બેટકું ભરે તો ઓલો હળીને મરે. પછી એને કોઈની વાત મનાય નહીં, કોઈની ન મનાય. ખુદ ભગવાન આવીને કહે ને તોય ન મનાય. કારણ કે એનું એ અભિમાન જ એવું છે. ગુણનું અભિમાન, સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન,
પદાર્થનું અભિમાન, આ લોકની કંઈ પ્રશંસાનું અભિમાન બહુ ખતરનાક છે. માટે જેમ જેમ ગુણ આવે ને અને શક્તિ આવે ને તેમ તેમ સમાગમ અધિક કરવો, નહીંતર ખબર નહીં પડે. અને એ અભિમાનમાં સીધા જ સદગુરુ થઈ જઈશું આપણે. અને સદગુરુ થયો પછી એને તો કોઈ સમાગમ કોઈને કરવાનું રહેતો નથી, આવે નહીં, એને તો જરૂર નહીં, કારણ કે ખુદ સ્વયં પોતે સદગુરુ થઈ ગયો. આ બંને આશ્રમની વાત કરું છું, હરિભગતમાં અને ત્યાગીમાં. હરિભગતમાં ઘણા બધા એવા સદગુરુ થઈ જાય છે. જો થોડું ઘણું બધું બોલતા આવડે ને, કથા વાર્તા કરતા, 2-5 હરિભગત સમાગમ કરવા મંડી પડે ને, એટલે એનામાં સદગુરુ પણ આવી જાય કે હું સદગુરુ થઈ ગયો એમ. તો મારો કોઈ નમે નહીં બોલો, એને કોઈની સાથે હેત પ્રીતિ જ ન બંધાય, એવો દાંડ થઈ જાય તે જાય હોરના ભાવનો. અને એવી રીતે અમને ત્યાગી નહીં ખરું એમ. માટે જેમ ગુણ આવે તેમ સત્સંગ અધિક કરવો જોઈએ, સમાગમ અધિક કરવો જોઈએ. અધિક સંપત્તિ કમાય તો અધિક સમાગમ કરવો જોઈએ, નહીંતર ગ્રસ્તને સંપત્તિ અને ત્યાગીને ગુણ બેને બદલાઈ નાખે. ઉપર કહ્યા પ્રમાણેની જે સમજણ છે તે જ ખરી સમજણ છે. તે સિવાયની બીજી સમજણ તો વ્યર્થ ગણાય છે. જપ, તપ, તીરથ, યજ્ઞ, દાન અને વ્રત ઇત્યાદિક અપાર સાધન કરવામાં આવે છે. તે બધાનું એટલું જ ફળ છે કે ભગવાન સિવાયના જેટલા રસ છે તેમની મન કર્મ વચન કરીને અરુચિ પેદા થાય. ભગવાન વારંવાર આ હેતુ માટે જ પ્રગટ થાય છે અને પોતામાં પ્રેમ કરાવવા માટે અનેક પ્રકારના ચરિત્રો કરે છે. ભગવાન સિવાયના બીજા વિષયના રસ જ્યારે ઝેર જેવા દેખાય ત્યારે તેનો મોક્ષ થઈ રહ્યો છે તેમાં કાંઈ સંદેહ નથી. આપણે વિચારવાનું, મારે ને તમારે બધા, મારે તમારે કરતાં વધારે વિચારવાનું કે ભગવાન સિવાય બીજા વિષયો ઝેર જેવા દેખાય છે, નથી દેખાતા. ઝેર જેવા મનાય છે કે અમૃત જેવા મનાય છે? કેવા મનાય છે? એ અંતર તપાસવું તો ખ્યાલ આવે પોતાને કે ભગવાન સિવાય બીજા વિષયો તો હારા બહુ જ મીઠા લાગે છે. બહુ ધીમે ધીમે છે ને આપણો આત્મા છે ને એ નિર્બળ થતો જાય. એમાં જે પ્રભાવ હોય ને, ધ્યાન, ભક્તિ, ત્યાગ કર્યો હોય એનો, સેવા પરિચર્યાનો પ્રભાવ હોય આત્મામાં, એ પ્રભાવ ધીમે 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 ઓછો થતો જાય. પછી છે ને એને કોઈ બાબતના રાગ બંધાઈ ગયા હોય ને, અને એ રાગ છોડાવવા માટે કોઈ પણ સત્પુરુષ વાત કરે તો જીવ એ રાગ ન છોડી શકે. સત્પુરુષને છોડી દે પણ તે વિષયનો રાગ ન છોડે. હવે તમે વિચાર કરો છો, જન્મારો અલેખે ગયો કે ન ગયો? આખો જન્મારો બિગડો કે ન બિગડો એનો? પછી બીજા જન્મે ઠાકોરજી સત્સંગમાં જન્મ આપે અને વળી કોઈ એવા સત્પુરુષનો જોગ આપે તો વાત જુદી છે. અને એ વખતે તે સમજે તો પાછો, બીજા જન્મે સમજે નહીં અને બીજા જન્મે પાછો એ જ રાગમાં પાછો બંધાય તો વળી પાછું એને જ રહ્યું. પાછું ગોધો જોડાણો જેમ ઘાણીએ એમ ફરી ફરીને બિચારો કુંડાળામાં પાછો ઊભો છે. પંથ કપાતો નથી. માટે આપણે વિચારવું કે ઠાકોરજી સિવાય બીજું જે કંઈ છે એનો આપણને અભાવ થયો કે નથી થયો? કેટલો થયો? કેટલા ટકા અભાવ છે એનો?
ઉપરથી છે કે અંદરથી છે, આ બધું તપાસવું. આવી બધી વાતો ભગવાન શ્રીહરિ સભામાં કરતા હતા. તે સમયે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા. તે સાંભળીને તેઓ વાજા લઈને તરત આવ્યા. તે ચતુર કલાકાર સંતો સરોદ, દોકળ, સિતાર, તંબુર, મોરચંગ અને મંજીરા પણ લાવ્યા. પછી તેઓ શ્રીહરિની સન્મુખ બેઠા. ત્યાં સુંદર બિછાના બિછાવી દીધા હતા. જેની જે પ્રકારની મોટપ હોય તેનું તે પ્રકારે સહજ સન્માન થતું હોય છે. તેમાં કોઈને શીખવવું પડતું નથી. ત્યાં સન્માન તો સહજ બની રહે છે. વસંત અને હોરીના પદ સંતો ગાવા લાગ્યા. વળી સંતો પોતે બનાવેલા આજની ઘડી રે ધઈને આજની ઘડી, મેં નિરખા સહજાનંદ ધન્ય આજની ઘડી વગેરે પદ પોતે ગાતા હતા. હલો મોઢે આવડે છે બે કડી? આજની ઘડી રે ધઈને આજની ઘડી આવડતો હોય તો આવા પદ ગવડાવી અને મહારાજ સંત હરિભક્તના સમાજને એક સંદેશો અપાવતા હતા. પ્રભુ કે આવી પ્રીતિ ભગવાનમાં કરજો. પરમાત્માના સ્વરૂપમાં આવી અતિશય અસાધારણ પ્રીતિ કરજો. કેમ કે આજની ઘડી કહેતા આજનો સમય આપણા માટે ઘણો બધો શ્રેષ્ઠ અને સુગમ છે. ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરવા અને પ્રભુમાં જોડાવા માટેનો. પછી આ સમય આ ઘડી ફરીને પ્રાપ્ત થશે કે નહીં થાય ખબર નથી. માટે હે ભક્તો, ભગવાનના સ્વરૂપની વિશે એવી પ્રીતિ કરજો. એટલે આ પદ બધા ગૌરાવતા હતા, ખાલી સંભળાવવા માટે અને ખાલી સંગીતની મોજ માણે એના માટે નહોતા ગૌડાવતા. ભગવાનના સ્વરૂપમાં આવી પ્રીતિ તમે બધા કરશો. આ બધા ઉત્સવ સમયા મહારાજ કે હોતા શનિનો કે બીજો ત્રીજો હોય એમ શા માટે કરીએ છીએ? એટલા માટે કરીએ છીએ. આજની ઘડી રે ધન્ય આજની ઘડી હો, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. નિરખ્ય સહજાનંદ મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી હો, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. આના યોગે કરીને આ કીર્તનમાં આગળ બતાવ્યું સ્વામી. કામ ક્રોધ લોભ વિષય રસ ના શકે નડી, આજની ઘડી ધઈને આજની ઘડી. કામ ક્રોધ લોભ વિષય, કામ ક્રોધ ને લોભ વિષય ન શકે નડી હો. કામ ક્રોધ લોભ વિષય ન શકે નડી. માવજ કેરી મૂર્તિ મારા, માવજ કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી હો, હૃદયમાં ખડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી હો, આજની ઘડી રે ધન્ય આજની ઘડી. એટલા માટે પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં કરવી. આવા પદોને આવા ગૌડાવીને આવા પદોના માધ્યમે શ્રી હરિભક્ત સમાજને એક મધુર સંદેશો આપતા હતા કે ઠાકોરજીની મૂર્તિ જો હૃદયમાં પ્રતિષ્ઠિત થાય
આત્માને વિશે પરમાત્મા જો આવિર્ભાવ પામે તો પછી કામ ક્રોધ લોભ વિષય રસ ના શકે નડી. જગતનો બધો રસ થઈ જાય ઝેર જેવો નિરસ. ભગવાનની મૂર્તિ જો આત્માને વિશે હું ને તમે ધારીએ, એવી પ્રીતિ આપણે કહીએ, તો જગતનો રસ બધો જ ખારો દૂધવાને ઝેર જેવો થઈ જાય. પછી એને સામે ચાલીને ગમે તેવા વિષયના યુગ થાય, તેમ છતાંય એનું મન જ એમાં હાવ ઉદાસ થઈ ગયું હોય, હાવ ઉદાસ. જેમ જો વિષયને ને જગતને ખારું કરવું હોય, નકારું કરવું હોય, ખોટું કરવું હોય, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય ભગવાનની મૂર્તિ આત્માને વિશે પધરાવો. ભગવાનના સ્વરૂપમાં એવી આપણે પ્રીતિ કરીએ કે આત્માને વિશે તે મૂર્તિ સ્થિર થઈ જાય, પછી નિર્ભય આત્મા. એટલે મહારાજ આવા પદો ગૌરાવતા. સુરદાસ અને તુલસીદાસ એ કવિઓમાં ઘણા મોટા કવિ હતા, પરંતુ તેમણે પ્રત્યક્ષ ભગવાનનો ગુણાનુવાદ ખૂબ જ ગાયા એવા પદો એમને બનાવ્યા. પ્રગટ ભગવાનના ગુણગાન બીજાને સમજાય એવી પદાવલીઓ ઘણી બધી બનાવી. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આ બધા જ પ્રગટ શ્રી હરિના ચરિત્રોના કાવ્ય કીર્તનો બનાવતા અને ગાતા એવા મહાન કવિઓ હતા. સંતોએ પ્રત્યક્ષ શ્રીહરિનો લાભ કેટલી વાર લીધેલો અને શ્રીહરિએ પણ જમીને પોતાનો થાળ કેટલી વાર સંતોને આપેલો. પરમ રસજ્ઞ શ્રીહરિએ ઘણા પ્રેમથી તે સંતોને સાંજે ને સવારે થાળ આપ્યો હતો અને કેટલીક વાર વસ્ત્ર ફૂલના હાર તથા તોરા આપ્યા હતા. સમુદ્રના જેવા ઉદાર શ્રીહરિએ તે સંતોને ફૂલના બાજુબંધ અને પહોંચી અને ગુચ્છ ખૂબ જ પ્રસન્ન થઈને આપ્યા હતા અને અપાર મેવા તીથા મીઠાઈ પણ આપી હતી. જો મહારાજે મને ને તમને વચનામૃત અને સ્વામિનારાયણ મહામંત્રના પુરુષ નિમિત્તે 60 દિવસ સુધી મહારાજે આપણને મોજ આપી છે. 60 દિવસ સુધી અખંડ સુખ આપ્યું છે, મોજ આપી છે. હવે આને ભૂલતા નહીં કોઈ, એને વાગોડજો. જો નહીતર શું થાય, ભગવાને આપણને કંઈક ચીજ વસ્તુ પ્રસાદી નહીં આપી, હલો હાર આપ્યો, ખેસ આપ્યો, સુરાવડ આપ્યો, અચકણ આપ્યું, ટોપી આપી, પાઘ આપી, પછી લઈને કબાટમાં મૂકી દઈએ. આપણે કામ પૂરું, પછી સંભાળવાની એનો આનંદ તો પછી રહે જ નહીં આપણને, બિલકુલ કેફ જ ન રહે એનો. માટે મહારાજે છે ને 60 દિવસ સુધી જે મોજ આપી છે ને, એ તો કદાચ મોટા મોટા તપસ્વીઓને ન મળે ને એવી મોજ આપી મહારાજે. શ્રી હરિ યાગના માધ્યમથી તો જબરી મોજ આપી છે ઠાકોરજી આપણને. પણ યજ્ઞાર્થીઓને આનું મહાત્મય કાયમને માટે અખંડ રહેવું જોઈએ કે શ્રીહરિએ મને આ શ્રીહરિ યાગના માધ્યમથી 60 દિવસ સુધી મહાદિવ્ય અલૌકિક આનંદ ને સુખ આપ્યું. મારા પ્રભુએ, મારો ઠાકોરજી મારી સેવા 60 દિવસ સુધી એને સ્વીકારી. આવો મહાદિવ્ય અલૌકિક આનંદ ને સુખ આપ્યું. આ કેબ રહેવો જોઈએ. 2, 5, 15 દિન, મહિનો થાય ત્યારે ધીમે ધીમે ભૂસાતું જાય તો પછી એનું કંઈ બહુ આપણને આમ કેફ ન વર્તે. પછી જીવ ધીમે ધીમે પાછો છે રેલાતો જાય.
માટે મહાત્મય ગૌણ ન પડવા દેવું, બિલકુલ મહાત્મય ગૌણ પડવું ન જોઈએ. વધવું જોઈએ પણ ઘટવું ન જોઈએ. ભગવાન સ્વામિનારાયણ જેવા ઉદાર કોઈ બીજાઓ હોય કે ન હોય, પણ પ્રભુ શ્રીહરિ બહુ જ ઉદાર હતા. તે હું નજરે દેખીને કહું છું. જ્યાં સુધી રસોઈ તૈયાર થઈ ત્યાં સુધી સંતો કીર્તન ગાતા હતા અને તેમની સાથે શ્રીહરિ પણ કીર્તન ગાઈને તે ગાનમાં તાન તોડતા હતા. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે કોઈ હરિભક્ત બોલાવવા આવ્યા એટલે શ્રીહરિ તરત જ ગામમાં આવ્યા. ચક્કુ શેઠને ઘેર રસોઈ કરેલી હતી એટલે ત્યાં આવીને શ્રીહરિ પ્રસન્ન થઈને તરત જમ્યા. બધા સંતોને પણ ત્યાં બોલાવ્યા. ઘરની ઓસરીમાં, ઓરડામાં અને વિશાળ ચોકમાં સંતોની પંગત થઈ અને સૌ મુખથી નારાયણ ધૂન કરવા લાગ્યા. શ્રીહરિ પોતે મોતીચૂર અને જલેબી પીરસવા લાગ્યા. બીજા જે ભોજન કર્યા હતા તે પણ શ્રીહરિએ પીરસ્યા. સંતોને પાર્ષદો જ્યાં સુધી જમ્યા ત્યાં સુધી શ્રીહરિ પીરસવા માટે પંગતમાં ફર્યા. સંતો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિ પંગતમાં ફરતા બંધ થયા. પછી સુખદાયક શ્રીહરિ હમીર ખાચરના ભવને આવીને પગે પલંગ ઉપર આવીને પઢી ગયા. દિવસનો પાછલો એક પહોર રહ્યો ત્યારે શ્રીહરિ પૂરથી બહાર આવ્યા. પરમ દયાળુ શ્રીહરિ લીમડાના ઝાડની નીચે ગાડી ઉપર પલંગ બિછાવ્યો હતો ત્યાં આવીને બેઠા. જે સંતોને હરિભક્તો હતા તે બધા દર્શન કરવા માટે આગળ આવીને બેઠા. સૌના દિલમાં અપાર સ્નેહ હતો. જે હરિભક્તોની તે દિવસે રસોઈ હતી તે બધા શ્રીહરિની પૂજા કરવા માટે ઘણા જ પ્રેમથી ત્યાં આવ્યા. તેમણે કેસરયુક્ત ચંદન ઘણું ઉતાર્યું હતું અને તે મતવાલા ભક્તોએ તેના કટોરા ભર્યા હતા. તેઓ ફૂલોના ઘણા હાર લાવેલા હતા. તેમાં ઘણો માદક સુગંધ ભર્યો હતો. વળી જેને જેવો ભાવ હતો તે રીતે સારા વસ્ત્ર, વિવિધ પ્રકારના આભૂષણ પણ લાવ્યા હતા. બોટાદ ગામમાં તે સમયે જેટલા હરિભક્તો હતા તે સહુએ અનુક્રમે આવીને શ્રીહરિની પૂજા કરી. શિવા જોશી આદિક જે હરિભક્ત વિપ્ર હતા તેમણે શ્રીહરિની પહેલી પૂજા કરી. તેમણે કેસરયુક્ત ચંદન લઈને શ્રીહરિના સ્વરૂપ ઉપર અનુક્રમે નખથી શિખા પર્યંત તે ચર્ચ્યું. ફૂલના હાર પહેરાવીને મસ્તક ઉપર ફૂલની ટોપી ધરાવી, ફૂલના તોરાઓ અને ગુચ્છ કાન ઉપર ધારણ કરાવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂરમાં બોટાદમાં સંતોનું કીર્તન ગાન અને શ્રીહરિએ ભક્તિ રસથી વિશેષતા કહી એ નામે 11મો તરંગ સમાપ્ત થયો.